હરિ શબ્દ ન બોલાણો ગજેન્દ્રથી, હ એટલું બોલ્યો અને દોડીને ઠાકોરજી વૈકુંઠમાંથી આવી ગયા. સુદર્શન ચક્ર હાથમાં લઈ લીધું, અરે છોડી પણ દીધું અને ગ્રાહનું મસ્તક કાપી નાખ્યું. હે દ્રૌપદીના ચીરહરણ થયા અને દોડજે દ્વારિકાધીશ, આટલો શબ્દ દોડીને આવ્યા કે નહીં? હે ભાઈ, મોબાઈલ નહોતા, મેસેજ નહોતો કર્યો, બીજો કઈ, પણ અંતરનો જે તાર લાગે અને અંતરમાંથી જે પોકાર ઉઠે છે ત્યારે ઠાકોરજી દોડીને આવે છે અને પોતાના ભક્તના તમામ સંકટોને દૂર કરે છે. આજે ભગત રડતા રડતા કીધું, મહારાજ મેં તમારું નામ ચેકી નાખ્યું, મારો અપરાધ ક્ષમા કરો મહારાજ. પણ વીતેલી પળ ક્યાંથી પમાય? એકવાર ટાણું વહી જાય ને પછી એ નથી પમાતી. એક જુવાની અવસ્થા હોય, ભક્તિ કરવાનો એક સમય હોય છે, પણ ત્યારે આપણે ભક્તિ ન કરીએ અને પછી ગડપણ આંબી જાય. હા, કાન હરખા કામ ન કરે, મન હરખું કામ ન આપે, શરીર સાથ ન આપે, શું કરી લઈએ? એટલે કહેવાય છે કે જે ટાણે થાય ને એ પછી નાણે થાતું નથી. જેણે જેણે ટાણે સેવા કરી લીધી એના નામ અમર થઈ ગયા છે. ભાઈ, રામા અવતારમાં કોઈ માણા કામ ન આવ્યા ને ત્યારે વાંદરા કામ આવ્યા. ભગવાન રામની મરજી સમજી અને સેવા કરી, સેતુ બાંધ્યો, માં સીતાની શોધ કરી અને રાક્ષસોની હારે યુદ્ધ કર્યું અને આખીરે વાનરો બોલો વૈકુંઠને પામી ગયા. માણા નવરા નહોતા કોઈ. હે કૃષ્ણ અવતાર વખતે ભોળી ગામડાની ગોપીઓ એને ભગવાન ઓળખ્યા. વેદ ભણેલા બ્રાહ્મણો રહી ગયા, યજ્ઞ કરતા હતા. ઓમ ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, અગ્નયે સ્વાહા, વિષ્ણવે સ્વાહા. પણ પ્રગટ ભગવાન જ્યારે એને ત્યાં આવ્યા ત્યાં ઓળખી ન હોય, ક્યાં હળગતા લાકડા લઈને વાહે ત્યાં, એ ગોવાળિયા વયા જાઓ, મારો યજ્ઞ ભળાઈ જાય. પણ પ્રગટ ભગવાનને ન ઓળખી શક્યા અને એની પત્નીઓ એ ઓળખી ગઈ કે આ જે આવ્યા છે ને એ સાક્ષાત નારાયણ છે. હે એટલે થાળ તૈયાર કર્યા. જે યજ્ઞમાં યજ્ઞ નારાયણને ધરાવવા માટેના થાળ હતા એ થાળ લઈને એ બ્રાહ્મણ પત્નીઓ હાલતી થઈ અને આ બધા યજ્ઞમાં બેઠા હતા. ઊભા થવાય નહીં, યજ્ઞ પૂરો થાય ત્યાં લગી હલાય નહીં, ત્રાહી આંખે જોવે. જો ગઈ તો પછી ઘરમાં નહીં કરવા દો. પણ આણે કઈ જોયું જ નહીં. એ થાળ લઈ ભગવાન કૃષ્ણને જમાડ્યા અને ભગવાન કૃષ્ણને ગોવાળિયા જમ્યા અને પછી કહેવાય છે ભગવાને કીધું, જાઓ ગોપીઓ, તમે તમારા ઘરે જાઓ. ત્યારે હાથ જોડીને કીધું કે હવે ઘરમાં જવાય નહીં, અમે લોક લાજ મર્યાદાને તોડીને તમારી પાસે આવી છીએ. હવે અમારા પતિ અમારો સ્વીકાર ન કરે. આ એક જમાનો હતો અને તે દી દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણએ એવું કીધું કે જાઓ, મારા આશીર્વાદ છે એ બધાય તમને સ્વીકારશે. અરે સ્વીકારશે તો અમારા હાથનું ઈ હવે નહીં જમે તો કાંઈ વાંધો નહીં, ઈ રસોઈ કરશે ને તમે જમજો, જાઓ, મારા આશીર્વાદ છે. એ આજે પણ મથુરામાં સોબા રસોઈ કરે ને ગોરાણી બેઠા બેઠા જમે. જોજો ગુજરાતમાં એવા આશીર્વાદ ન દઈ દે. મથુરા બાજુ છે ત્યાં લગી વાંધો ને કે તમે રસોઈ કરશો અને ગોરાણી હા થોડાક ફ્રી રહે ને, સેવા જાજી થાય. હા, ભગવાન ભક્તને એની ભક્તિને આધીન છે, પણ ભક્તએ ક્યારેય ભગવાનના સ્વરૂપમાંથી વિશ્વાસને ડગવા ન દેવો. હા,
ભગવાનનો ભરોસો એ બહુ જબર મોટી વાત છે. આપણે ત્યાં કથા નથી. એક ઝાડની ડાળી ઉપર એક હોલો અને હોલી બે બેઠા હતા અને બે માણા પ્રેમ ભરી બધી વાતો કરતા હતા. એમાં કાળ આવ્યો અને હોલીએ નજરો નજર કાળને જોયો. એક બાજ પક્ષી ઉપર ઉડતું હતું એટલે એણે એના ધણીને કીધું, સાંભળો છો, ઉપર બાજ ઉડે છે, આપણો કાળ આવ્યો. હે? તો કે હા, કાળ આવ્યો. હાલ આપણે હેઠે વૈયા જાય નીચે. પણ ન્યા જ્યાં નજર કરવા જાય ત્યાં એક પારાધી ધનુષ ઉપર બાણ મૂકીને તાકી રહ્યો હતો. હવે જાવું ક્યાં? તો કે હાલો ઉડી જાય. તો કે ઉપર બાજ ઉડે છે, ઈ મારી નાખે. ઉડ જાન કી બાત સિંચાન ગ્રહી તબ ખીંચ કે બાન રહ્યો ભીલરી. ઉડ જાન કી બાત સિંચાન કહી ગ્રહી તબ ખીંચ કે બાન રહ્યો ભીલરી. જ્યારે ઉડવાની વાત કરી ત્યારે આમ આકાશમાં જોયું, હે, બાજ ઉડતો તો અને નીચે ઓલો પારાધી બાણ લઈને મારવા તૈયાર હતો. તબ બપુરી હુલરી પિયુષે વિનવે અબ આયો મરનો સમરો હરરી. હવે મરવાનું નજીક છે, ભગવાન સંભાળી લ્યો. હે? અને આવું જ્યારે કીધું અને બે માણાએ ભજન ચાલુ કરી દીધું. ઝાડની ડાળીએ બસ ભગવાન સંભાળી લઈ. તબ તત્કાલ હી કાલ ભોયંગ દસ્યો છૂટ બાન લગ્યો ઉન બાજન. અને એ જ વખતે ઝાડના દરમાંથી એક કાળોતરો નાગ નીકળ્યો અને સણસણાટી ઓલો પારાધી બાણ લઈને ઊભો હતો. એના પગમાં જોરથી ડંખ માર્યો અને કાળોતરો નાગ ડંખ મારે ને તો ઘણનો ઘા પડે ને એના કરતા 10 ગણો વહમો લાગે. એટલો જોરથી એનો ડંખ લાગે, જાણે કે કોઈએ પગ ઉપર મોટો પહાડ મૂકી દીધો હોય ને એવો વહમો. ઝટકો જ લાગે, વીજળીના 3 ફેઝના વાયરનો ઝટકો લાગે એમ, એટલું કાતિલ ઝેર હોય. એ પારાધીના પગમાં ડંખ માર્યો, બાણ છૂટી ગયું. બાણ તો છૂટ્યું પણ નિશાની છૂટી ગયું. અને ઓલો બાજ ઉપર ઉડતું હતું ને એને બાણ વાગ્યું. અહીંયા પારાધી મરી ગયો, ઉપર બાજ મરી ગયું. जिनको रखपाल गोपाल धनी उनको बलवंत कहाँ कर री. હે? જેનો રખેવાળ ભગવાન હોય એને આ દુનિયાના માણા હું કરી શકે. એટલે ભગવાનનો જે ભરોસો, વિશ્વાસ, ઓ सम्मा क्या बूझे, ओ सम्मा क्या बूझे जिस रोशन खुदा करे. એ દીવો નથી બુઝાતો. જે દીવાઓ ભગવાને પ્રગટાવ્યા હોય ને એ દીવાઓ આજ સુધી નથી બુઝાણા. બોલો, આ સૂર્યરૂપી એક દીવો ભગવાને આ લોકમાં અંજવાળા માટે પેટાવી દીધો છે. આજે યુગો, વર્ષો, કલ્પો વયા ગયા છે આ સૃષ્ટિને, પણ હજી એ દીવો બુઝાતો નથી. હા, અને હાવ સાચું કયો, ઠાકોરજીએ ખાલી તમારી પાસે લાઇટ બિલ માંગ્યું હોય, સવારથી સાંજ સુધીનું, આપણે લાઇટ બિલ ભરી શકીએ ખરા? અને એવો અંજવાળું કરે, એવો અંજવાળું કરે, ખૂણા ખૂણો પણ પ્રકાશિત થઈ જાય. પણ જો બારી ઉઘાડી હોય તો પાછા બારીને બાવણા બંધ કરીને બેસી જાય, પછી કે અંજવાળું નથી, ન આવે, બારી ખુલ્લી રાખવી પડે. ओ सम्मा क्या बूझे जिस रोशन खुदा करे, फानूसु बन के जिनकी हिफाजत हवा करे. એ દીવો ક્યાંથી બુજાય કે જે દીવો સાક્ષાત ભગવાને પોતે પેટાવ્યો હોય. ફાનુસુ બન કે, અરે ફાનસ બની અને જેની હિફાજત હવા કરતી હોય, જેનું રક્ષણ હવાને હોપી દીધું હોય, પવન દેવતા જેની રક્ષા કરતા હોય, એ દીવા કોઈ દી બુજાતા નથી. માટે ભગવાનના ભક્તએ ભગવાનની એવી નિષ્કામ ભક્તિ કરવી. મહાત્મા જ્ઞાને સહિત જે ભક્તિ, એનો ક્યારેય નાશ નથી થતો. અને મહાત્મા જ્ઞાને રહિત ભક્તિ, એને તો આપણા શાસ્ત્રોએ ક્ષય રોગવાળી કીધી.
જેમ કોઈ 10-12 વર્ષની કન્યા હોય અને એને ક્ષય રોગ થાય તો જરૂર એનું મૃત્યુ થાય. એક જમાનો હતો ક્ષય રોગની કોઈ દવા નહોતી. એમ મહાત્મા વિનાની ભક્તિ એ અંતે ટકતી નથી. બીજું વાલા ભક્તજનો, મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ ન હોય તો દેખાદેખીથી દંભ થાય છે. મોટપ વધારવા માટે પણ દંભ થાય અથવા ભગવાનની આજ્ઞાનો લોપ થાય. 3 વાના છે. જો મહાત્મય જ્ઞાન ન હોય તો દેખાદેખીથી ભક્તિ થાય. આ પહેલી વાત. બીજી વાત, મહિમા નથી એટલે પોતાની મોટપ વધારવા માટે ભક્તિ થાય. ત્રીજી વાત, ભગવાનની આજ્ઞાનો લોપ થઈ જાય. એટલે આ કથામાંથી શીખવાનું છે કે નિર્દંભ ભક્તિથી ભગવાન પોતે વશ થાય છે. દંભ છે ને વાલા ભક્તજનો, સાધકનો મોટામાં મોટો શત્રુ છે. મોટામાં મોટો દંભ એટલે દેખાડો કરવાની વૃત્તિ, પોતામાં કાંઈ ન હોય છતાંય બહુ બતાવવાની વૃત્તિ એ દંભને જન્મ આપે છે. યોગી ન હો અને યોગી તરીકે પ્રસિદ્ધ થવું હોય તો શું કરવું પડે? યોગીના જેવો દેખાવ કરવો પડે. અંદર ભલે બધું જ શૂન્ય હોય પણ બહારથી યોગનો આડંબર અપનાવવો પડે છે. અને લોકોની અંદર એવી હવા ફેલાવવાનો પ્રયત્ન કરવો પડે, જૂઠા પ્રચારો કરવા પડે, જૂઠા દેખાવા માટે અરે સર્વસ્વને હોડમાં મૂકી દેવું પડે. અને આનું જ નામ છે દંભ. અને આના જેવી પોતાના આત્માને છેતરવાની બીજી કોઈ મોટી આત્મવંચના નથી. રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા આપણા ત્યાં ભારતમાં. વિવેકાનંદ સ્વામીના ગુરુ હતા. અને કહેવાય છે કે ભગવાનને પામેલા આ મહાપુરુષ અને માં કાળી જેને હજરા હજુર હતા. એમણે એના સાહિત્યમાં એક જગ્યાએ એવું લખ્યું કે 5 જણાથી બહુ સાવધાન રહેજો. જેણે ભગવાનની ભક્તિ કરવી છે એણે. જે માણસ ધાર્મિક હોવાનો ખૂબ જ દેખાવ કરતો હોય એનાથી સાવધાન રહેજો. બીજી વાત કરી, જેનું હૃદય અનાવૃત હોય, કહેતા બંધ હોય, અર્થાત જે કોઈની સાથે ખુલ્લા દિલથી વાત ન કરી શકતા હોય તો એનાથી સાવધાન રહેજો. ત્રીજી વાત, જેની વાણીનો પ્રવાહ ઝરણાની જેમ અસ્ખલિત વહેતો હોય એનાથી પણ સાવધાન રહેજો. હા, જેની મીઠી વાણીનો પ્રવાહ અસ્ખલિત વહેતો હોય કે જેનાથી લોકો પ્રભાવિત થતા હોય, અરે જેને ભગવાન સુધા લોકો માની લેવા તૈયાર હોય, ત્યારે ચેતી જાયજો. ખાસ કરીને સાવધાન રહેજો. ચોથી વાત કરી, જે તળાવ શેવાળથી આચ્છાદિત હોય ત્યાં સાવધાન રહેજો. અને જે સ્ત્રી ખૂબ લાંબો ઘૂંઘટો કાઢતી હોય એનાથી સાવધાન રહેજો. માપમાં બરાબર છે. દંભ એટલે વ્યવહારથી બીજાને ઠગવાની જે ક્રિયા છે એને દંભ કહેવાય છે. અને પરવંચના ખરેખર આત્મવંચના છે. બીજાને છેતરવો એટલે એણે પોતાના આત્માને છેતર્યો છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે મહાત્મા જ્ઞાને સહિત નિર્દંભ ભક્તિ અને ભગવાનમાં સર્વાધિક અધિક સ્નેહ એને ભક્તિ કહેવાય છે. અને ભગવાનનું મહાત્મ્ય એટલે ભગવાનની મોટાઈ, ભગવાનનું સામર્થ્ય, અરે ભગવાનનું પરપણું. કોઈ પણ વસ્તુનું જ્યાં સુધી મહાત્મ્ય સમજાય નહીં ત્યાં સુધી એમાં પ્રેમ થતો નથી. જ્યારે વસ્તુનું મહાત્મ્ય સમજાય ત્યારે એ વસ્તુમાં આપણને ભાવ ઉત્પન્ન થાય છે. કોઈ પણ બાબત હોય, જ્યાં સુધી મહિમા ન સમજાય, હવે હાવ પથ્થર જ હોય પણ કોઈ એનો મહિમા સમજાવે કે ભાઈ આ પથ્થર નથી, આ પારસમણી છે. હે પારસમણી
અને પછી જે એના તરફ જોવાની જે દ્રષ્ટિ છે એ બદલાઈ જાય. હીરો એક પથ્થર જ છે, પણ એની જો કોઈ ઓળખાણ કરાવે ને એનો મહિમા કોઈ કે એની જો કોઈ કિંમત આંકે તો એના તરફની આપણી દ્રષ્ટિ બદલાઈ છે. એ જ રીતે વાલા ભક્તજનો, ભગવાન એના એ જ હોય, મૂર્તિ એની એ જ હોય, સાધુ એના એ જ હોય, ભગવાનના ભક્ત પણ એના એ જ હોય, મંદિર, શાસ્ત્રો, સંપ્રદાય બધું એનું એ હોય. પણ જો મહિમા સમજાય તો એમના પ્રત્યેની આપણી જે દ્રષ્ટિ છે એ આખી બદલાઈ જાય છે. ભગવાનનો મહિમા સમજવો. અક્ષરધામ એનાથી પર છે. ભગવાન અક્ષર, કાળ, માયા આદિકના નિયંતા છે, સ્વતંત્ર છે, સર્વ ઐશ્વર્યથી સંપન્ન છે અને સર્વ પ્રકારે ઉપાસના કરવા યોગ્ય છે. વળી જેની મરજી વિના સૂકું પાંદડું પણ ખરવા સમર્થ નથી, આવા ભગવાન છે. અને આવા જે ભગવાન એ સર્વ જીવોને કર્મ બંધનથી મુકાવવા માટે સમર્થ છે. વળી સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય પોતે એકલા કરે છે. સૂર્ય અને ચંદ્ર પણ જેની આજ્ઞામાં રહે છે. અરે સમુદ્ર પાળ વિનાનો છે અને પૃથ્વી કરતા ઘણા ગાવ ઊંચો છે સમુદ્ર, તોય પૃથ્વી ને એના પાણીથી બુડાડતો નથી અને પાળ વિના પાણી અટકી જાય છે. આવી ભગવાનની સામર્થ્ય છે. આવું મહાત્મય જેમ જેમ જાણે એમ એમ ભગવાનમાં સ્નેહ અને ભક્તિ આ બે થાય છે. એટલે આપણા શાસ્ત્રમાં લખ્યું, મહાત્મ જ્ઞાન પૂર્વકસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તા એ યાર મુક્તિ ન ચાન્ય થા. મહાત્મ જ્ઞાને સહિત ભગવાનમાં જે સુદ્રઢ પ્રેમ આને ભક્તિ કહેવાય છે. અને આવી ભક્તિ જ્યારે આવે છે ત્યારે એની મુક્તિ થાય છે. એ વિના મુક્તિ થતી નથી. કારણ કે ભક્તિના બે પ્રકાર છે, એક સાધન ભક્તિ અને બીજી ફળરૂપ ભક્તિ. જે ફળરૂપ ભક્તિ છે એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય છે, એને પરાભક્તિ પણ કહેવાય છે. અને આ ભક્તિના 9 પ્રકાર આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ સખ્યમાત્મનિવેદનમ. 9 પ્રકારની ભગવાનની ભક્તિ છે. એમાં શ્રવણ કરવું એ પ્રથમ ભક્તિ છે. ભગવાનના કીર્તન કરવા આ બીજી ભક્તિ છે. વિષ્ણુહો સ્મરણમ, ભગવાનના નામનું સ્મરણ કરવું જેને 3જા નંબરની ભક્તિ કહેવાય છે. અને ભગવાનની ચરણની સેવા કરવી, પાદ સેવનમ. હવે મનમાં થાય કે ભગવાન પ્રગટ હોય તો પગ દાબી, પ્રગટ ન હોય ત્યારે ભગવાનની સેવા કેમ કરવી? તો માનસી પૂજામાં ભગવાનની મૂર્તિને ધારી અને એમની ચરણ ચંપી કરવી એ પણ પાદ સેવન ભક્તિ છે. અર્ચન ભક્તિ, ભગવાનને ચંદન ચરસવું, ફૂલના હાર પહેરાવવા, આ બધી અર્ચન ભક્તિ. વંદન ભક્તિ, દંડવટ કરવા. અક્રૂરજીમાં આ વંદન ભક્તિ હતી. હા, દાસ્ય ભક્તિ હનુમાનજીના જેવી. સખ્ય ભક્તિ, સખા ભક્તિ નરસિંહ મહેતા અને અમારે સુરા ખાચરના જેવી. અને છેલ્લે આત્મનિવેદન ભક્તિ દાદા ખાચરના જેવી. આ 9 પ્રકારે ભગવાનની ભક્તિ કરવી. અને એમાં જે ફળરૂપ પ્રેમ લક્ષણા ભક્તિ છે એ ભાગવતમાં ગોપીઓના પ્રસંગે વેદ વ્યાસજીએ વર્ણવી છે. ગોપી નામ પરમાનંદ આસિત ગોવિંદ દર્શને ક્ષણયુગ સતમિવાયાસામ એન વિના ભવત.
ગોપીઓને સુખદેવજી એમ કહે છે કે હે પરીક્ષિત રાજા, ગોપીઓને ભગવાનમાં અપાર સ્નેહ હતો. ગોપીઓને જ્યાં સુધી શ્રી કૃષ્ણના દર્શન થતા ત્યાં સુધી એને આનંદ રહેતો હતો, અને જ્યારે કૃષ્ણના દર્શન ન થાય એટલે એના હૃદયમાંથી આનંદ જતો રહેતો હતો. આવી ગોપીઓને ભગવાનમાં એવી પ્રેમ લક્ષણા ભક્તિ થઈ, અને ગોપીઓએ ક્યારેક ક્યારેક તો બ્રહ્માજીને બહુ ગાળ્યો દીધી ભાગવતમાં. બોલો કે હે બ્રહ્મા, તારી બુદ્ધિ ઓછી છે. આ ગોપીઓએ કીધું કે હે બ્રહ્મા, તારી બુદ્ધિ ઓછી છે કે અમારા નેત્રની અંદર પાપણો શા માટે બનાવી? અમે જ્યારે કૃષ્ણના દર્શન કરીએ છીએ ને ત્યારે આ પાપણો આડી આવે છે. એટલે હે બ્રહ્મા, તું જ્યારે માનવનું સર્જન કરતો હતો ત્યારે તને કોઈએ સમજણ આપી નહીં કે આ પાપણ આડી ન કરાય? આ પાપણ આડી આવે છે. આમ ભાગવતમાં લખ્યું. એટલે ગોપીઓની પેઠે ભગવાનમાં જે અધિક સ્નેહ દર્શનમાં, આને પરાભક્તિ કહેવાય છે. અને આવો પ્રેમ જ્યારે ભગવાનમાં થાય છે ને ત્યારે એના દર્શન વિના રહેવાતું નથી. આજે જો મંદિરે આવવું કઠણ પડે, આજે કથામાં બેહવું આવવું પણ કઠણ પડે, પણ જો ભગવાનમાં પ્રેમ થઈ જાય તો આવવું પડતું નથી, અવાઈ જાય છે. માળા અત્યારે પરાયણે કરવી પડે છે, પણ ભગવાનમાં જો પ્રેમ થાય તો માળા કરવી પડતી નથી, પણ થઈ જાય છે. દંડવટ કરવા ન પડે, પણ આ મૂર્તિ જોવે ને ત્યાં ભખો ભખ દંડવટ થવા માંડે. પ્રદક્ષિણા કરવી ન હોય પણ ભગવાનમાં પ્રેમ હોય તો પ્રદક્ષિણા થઈ જાય, અને એક હરિભગત બીજા હરિભગતને મળે, જય સ્વામિનારાયણ કેવા ન હોય પણ થઈ જાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જાગતા લાગે છે. હે આમ આકલા પડકારા મારે જો. જય એ અત્યારે જેવા મારે છે ને પછી હમણાં પૂરું થાય પછી તમે જોજો. હા, ભગવાનમાં જ્યારે પ્રેમ થાય ત્યારે એક ભક્ત બીજા ભક્તને જોવે ને, ઓલા કહે ને 4 મિલે ને 64 ખીલે ને 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે ને હરખે હાથ કરોડ. એટલો પ્રેમ એને થઈ જાય છે. ભગવાનના દર્શનમાં કોઈ આડું આવે ને તોય એમ થાય કે અત્યારે આ આડો ક્યાં આવ્યો થાય. હો, ઘણીવાર તમે મંદિરમાં દર્શન કરતા હો, આપણા મંદિરોમાં એવી વ્યવસ્થા, મોટા મંદિરો હોય ને તો પુરુષો આગળ હોય અને બહેનો બધા પાછળ હોય. હવે આવડા આ પાછા કઠોળી અને પાછી હાઈટ છે ને બહેનો કરતા ભાઈઓની થોડી વધારે હોય. હે, અને એ કઠોળી પકડીને ઊભો રહી જાય. ઓલા બહેનો વાહેથી કે હવે આ એ વાહે બેઠા ઊભા ઊભા ઘણી વાર તો આ કેમ ગોપી હોય બ્રહ્માને ગાળ્યો દીધી એમ વાહે ઊભા ઊભા દેતા હોય કે આને અક્કલ છે કે નહીં, આ જરાક આઘા જાય તો અમને અહીંયા ભગવાનના દર્શન થાય, પણ આ આઘા હટે જ નહીં. આપણે ભેંસદાળ ગામ છે સોરઠની અંદર, ત્યાં ચાંદબા થઈ ગયા હરિભગત. હા, ક્ષત્રિય કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન અવારનવાર આ ભેંસજાળ ગામમાં પધારતા હતા. હવે ચાંદબા ક્ષત્રિય છે એટલે ઓજલવાળા બહેનો, ઓજલવાળામાં તો સમજાય ને. આપણા ભારત દેશની અંદર એવી સન્નારીઓએ જન્મ લીધો કે જેણે જન્મ લીધા પછી સમજણ થઈ, લગ્ન થયા પછી એણે સૂર્યના દર્શન નથી કર્યા. બોલો, ઘરની બહાર નીકળવાનું થાય તો માથે ઓજલ હોય. આખી આમ છત્રીની આખું કહેવાય ને, આપણે આચાર્ય મહારાજના ગાદીવાળા એ જ્યારે આવે ત્યારે એ રીતે ઓજલમાં જ આવે, કોઈ એનું મુખ જોઈ શકે નહીં. હવે સ્વામિનારાયણ ભગવાન અવારનવાર આવે અને આ બાજુ અંતઃપુરમાં આ બધી ક્ષત્રિયાણીઓ રહે. હવે સજોબાન, બાજીબાન, કરણીબાન આ બધી બહેનો સેવાના કાર્યમાં એવા લાગી જાય
પણ મહારાજના દર્શન અંતઃપુરમાંથી બંધ બારણાની તિરાડમાંથી કરે. હવે દર્શનની એવી બધી તીવ્ર ઈચ્છા મનમાં, એમ થાય કે આ લોક લાજ આવે છે, શું કરીએ, આ બેડીથી જડાયેલા છીએ, પારાવાર દુઃખ થતું. પણ હૈયામાં અપરંપાર ભક્તિ અને સેવાના પૂર ઉમટવાથી એકવાર તો હૈયું હાથ ન રહ્યું અને કાયા બાપુના દરબાર ગઢમાં એકવાર ઉતારો કરેલો અને ભગવાન શ્રી હરિ માટે થાળ તૈયાર થયો. ભગવાન શ્રી હરિ થાળ જઈમાં, સંધ્યા ઢળી, સત્સંગીઓની સભા થઈ, ધૂન કીર્તન થયા, ભગવાન શ્રી હરિએ રૂડો ઉપદેશ આપ્યો અને પછી રાત્રિએ શયન કરવા પધાર્યા. પણ પધારતા પધારતા એવું કીધું, ભક્તો આવતીકાલે વહેલી સવારે અમે આગળ ચાલશું. અને ઓજલના પડદે એ ઘોઘવતા પારેવડાની જેવી આ બાઈઓએ વાત સાંભળી અને બાઈઓ અકળાઈ ગઈ. આ કેવું જીવન! પાંજરે પૂર્યા પંખી અને આપણામાં ફેર હું. ભલે અનેરા સંસારના સુખ અને સાહિબી આપણી પાસે હોય, પણ એને એક ઝાટકે મારવા જોઈએ. આનો ઉપાય હું? પ્રભુ પધારે ને આપણને આમ સન્મુખ બેહીન દર્શન થાય નહીં. આમ છેટા રહેવું પડે ને એ ઓજલમાં, અને એમાંય તિરાડમાંથી સહેજ સહેજ દર્શન થાય. એ બળ્યું આ જીવન. હવારે તો વાલોજી આગળ પંથે પ્રયાણ કરશે અને આપણે દર્શન વિનાના કોરે ને કોરા રહી જાહું. હૈયાની વાત પછી હોઠે આવી અને 5-6 બાઈઓ હતી ને બધી બાઈઓનો સૂર એક થયો અને એણે નિર્ણય પાકો કર્યો કે થાવી હોય એ થાય, આજે તો દર્શન કરવા જ છે. અને ભાઈ પછી તો ચાંદબાઈએ કીધું, શું કરશું? એમ કરી ગોખમાં ઝાડીએ બેસી અને છેટેથી આપણે દર્શન કરી લઈએ, એ સિવાય બીજો ઉપાય નથી. ત્યારે રાજોબા કરીને ક્ષત્રિયાણી હતા, એણે કીધું, ન્યાથી દર્શન થાય ખરા? એ મહારાજને ઘેરીને બધાય જણ આડા ઊભા હોય, ત્યાં શું થાય? અને વહેલી સવારે તો આપણે નાવા જાય ને પ્રભુ પાદરે, તો ત્યાં આપણે છેટા ઊભા રહીને ત્યાંથી દર્શન કરીએ. ત્યારે બાજીબાઈએ કીધું, એ કેમ બને? લોક મર્યાદા આ લોપાય નહીં, બહાર નીકળાય નહીં, અને ઘરમાં આગ લાગે, બહાર નીકળીએ છીએ અને જો એ ખબર પડે ને ભાઈઓને, તો ભાઈ કંકાસ થાય ને ઉપાધિ થાય. એટલે ત્યાં એક બાઈએ કીધું, વિચારો, હું કામ અટવાવશો? હું કામ કે એ જેવી મહારાજની મરજી, આપણે તો આજે દર્શન કરવા જ છે. અને ત્યાં એક પડખે કોશ પડી હતી, એમાં નજર ગઈ ચાંદબાની. એ કે આપણે એમ કરીએ, મહારાજ જે ઓરડામાં સૂતા છે ને, હવે દિવાલો ગાર માટીની દિવાલો, કાંઈ પથ્થરની દિવાલો હતી નહીં, આ કોશથી છે ને કાણું પાડી દઈએ થોડુંક, અને ધીમે 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 કરતા મોટું બાખોરું પાડી અને ત્યાં મૂળજી બ્રહ્મચારી થાક્યા ભાગ્યા એ જો ને સૂતા હશે, ના જો જોગ્યો સૂતા હશે, અને આપણે ઓરડામાં જઈ અને દર્શન કરી લઈએ. અને આ બાજુ ભાઈ ધીમે 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 એ કોશ હાથમાં લઈ અને ચાંદબા આદિ ક્ષત્રિયાણીઓએ દિવાલમાં નાનું એવું પેલા બાખું પાડ્યું અને એ બાખામાંથી જોયું બ્રહ્મચારી અને નાજા જોગ્યા બેય સૂતા હતા. અને ત્યાંથી પણ એ બાખું પાડ્યું અને શ્રીહરિનો સ્વભાવ એવો, ઝબકીને જાગી ગયા. જાગ્યા એટલે મહારાજ પાછા માંડ્યા બોલવા કે આ બધું ક્યાંથી અવાજ આવે છે? ઝીણી ઝીણી કાકરી માંડી ખરવા, ઉંદરડા બહુ વધી ગયા લાગે છે કે. ત્યાં ચાંદબાએ કીધું, મહારાજ અવાજ ન કરશો. હા, અને ધીમે 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 ભાઈ બાખું મોટું કરી અને આખો માણા ગળકી જાય એવું કરી દીધું. અને પછી બધી બાઈઓ રાતે આવી
અને ભગવાનના દર્શન કર્યા ને આ બાજુ શ્રી હરિએ પણ ઓલા બ્રહ્મચારી અને નાજા જોગ્યાને એવી ઊંઘ મૂકી કે અહીંયા ગમે એટલી વાતો થાય આંખ ન ઉઘડે. હા, એ હવાર સુધી દર્શન કર્યા હામે બેહીન. અને મહારાજની મૂર્તિને આંખથી હૈયામાં ઉતારી દીધી અને પછી મહારાજ રાજી થયા અને કીધું કે લ્યો આ તમે આવ્યા છો ને તે આ અમારી ઓઢેલી ગોદડી આ ધડકી આ તમે લઈ જાઓ. તે બાઈઓએ ભગવાનની ઓઢેલી એ ગોદડી લઈ અને એ હાલતા થયા અને આ બાજુ શ્રી હરિ પછી આવીને સૂતા અને થોડીક વાર થઈને જાગ્યા. જાગીને મહારાજે બૂમ પાડી, ચોર ચોર, કોક આવ્યું, અમારી ગોદડી કોક લઈ ગયું. અને નાજા જોગ્યા ને બ્રહ્મચારી સફાળા જાગ્યા. હા મહારાજ શું થયું? અરે હું થયું હું, તમે હોઈ ગયા, અમારી કોક ગોઢેલી ગોદડી કોક લઈ ગયું. ટાઢવાઈ છે કે હા જોવો મોટું બાખું પાડતી હતું. અને બ્રહ્મચારી જાગીને કે કોઈ લઈ ગયું લાગતું નથી, આમ કોઈ ન લઈ જાય. હા હા, તમે દાનેશ્વરીના દીકરા થયા હશો, કોકને દઈ દીધી છે. હા ભાઈ, ભગવાનના દર્શનમાં જો એ આડું આવતું તો લોકની મર્યાદાને તોડીને પણ એ દર્શન કર્યા. ભક્ત અને ભગવાન એની પ્રીતિ છે ને વાલા ભક્તજનો કંઈક અનોખી છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે મહાત્મ જ્ઞાને યુક્ત જે ભગવાનમાં એવો સ્નેહ એને ભક્તિ કહેવાય છે. અને ત્યાર પછી 104મો શ્લોક આવે છે જેમાં વૈરાગ અને જ્ઞાનની વાતો કરી. આજ સુધી આપણે ધર્મ કોને કહેવાય એની વ્યાખ્યા સમજ્યા, ભક્તિનું શું લક્ષણ છે ભક્તિની વાત કરી. અને હવે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન કલમ ઉપાડી 104મો શ્લોક જે સ્વામિનારાયણ ભગવાને વાત લખી એ શતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં આ શ્લોક ગૂંથેલા છે. ભગવાન શ્રી હરિની વાત 104મો શ્લોક.